જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં ને મજામાં જઈશો અને તમારા બધાનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. અને સમય થઈ ગયા છે સવારના 10 વાગી ગયા છે અને આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડુંક લેટ થઈ ગયું છે. અને આજે છે ને તારીખ 7/7 અને આજે મારા જસનો છે ને બર્થડે છે. એટલે આજે અમારા જસને મસ્તીનો નવા વાળા પહેરી અને તૈયાર કરી દીધો છે સ્કૂલે જવા. જો એ બેસી ગયો છે એમાં જસ બેગ લઈ અને જો ચોકલેટ આખી થેલી પહેરી છે કા જસ. એટલે જસ જો નવા કપડાં પહેરીને ચાંદલો કરીને અને તૈયાર થઈ ગયો છે. આજ શું છે જસ? હેપી બર્થડે. કોનો બર્થડે છે? મારો. પછી ભાઈનો આવશે. પછી ભાઈનો આવશે. ભાઈનો કઈ આવશે? 13 તારીખે. 13 તારીખે નહીં, તો 1 મહિના દિવસ પછી આવશે. કઈ આવશે? 1 મહિના પછી. ઉભી આજ મારો હેપી બર્થડે છે. આજ મારા કોમેન્ટમાં લઈ ગયો. જો જસ એની કાલી ઘેરી ભાષામાં તમને બધા કહે છે આજે મારો બર્થડે છે. બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખજો. એટલે બધાય મારા જસને છે ને કોમેન્ટમાં હેપી બર્થડે કરી અને વિશ કરજો. અને સમય 10 થઈ ગયા છે અને આગળ 10:30 જસને સ્કૂલે જવાનું છે. એટલે હું જો બધું વાસી કામ કરી અને નવરી થઈને એટલે મેં જસને તૈયાર કરી દીધો છે અને ચોકલેટની આખી કોથળી ભરી દીધી છે. ખાલી આપણે ક્લાસમાં નથી દેવાની, પ્રાર્થના સભા ચાલુ હોય ને તો બધા જ વિદ્યાર્થીને, આખા સ્કૂલના વિદ્યાર્થીને ચોકલેટ દેવાની છે. એટલી ચોકલેટ આપણે લીધી છે. એટલે અત્યારે જસ જાય છે સ્કૂલે અને હજી આખો દિવસનું કાંઈ આપણે વિચાર્યું નથી શું કરવાનું છે ને શું નથી કરવાનું એ બધાય. કારણ કે કેકનું ને એનું તો બહુ નક્કી નથી, કારણ કે જસને, શિવને, મમ્મીને બધાને છે ને શરદી થઈ ગઈ છે. બધાય સમજે પણ અમારે શિવ સમજે નહીં. એટલે હવે આગળ જેમ સમય જાહે એમ વિચારી છીએ. અને પહેલી તો વાત, કાલે રાતનો છે ને એમને વરસાદ ચાલુ છે, ઝરમર ટાઢોડું થઈ ગયું છે નહીં હજી તો. અને અત્યારે અમારા શિવને જો દાદા બારો લઈને બેઠા છે, વરસાદ આવે છે. અહીંયા રૂમમાં જસને છે ને રૂમમાં હંગરી ચોકલેટ રાખવી પડે, કારણ કે શિવને તબિયત બરોબર નથી ને એટલે હખણો ન રહે. એટલે હવે જસ આપણે તું બેગમાં ચોકલેટ નાખી દે ને સ્કૂલે સમય થઈ ગયો છે જવા દે હો. અને અત્યારમાં છે ને આપણે સવારમાં ટિફિન હતું પણ એક પૂરતું શાક બનાવ્યું હતું. ને અત્યારે આપણે અડદની દાળ બનાવવાની છે એટલે દાળ બાફવા મૂકી દીધી છે. અમારા શિવ છે ને ચોકલેટ ભાળી ગયો છે ને એટલે આમ જો દાદાએ પકડી રાખ્યો છે. કયું નહીં આવવા મહેનત કરે છે આ બાજુ. હાલો કેટલી વાર છે હવે? તું અહીંથી પેકિંગ કરી લે, તને આવડે જ છે ને? નવું દફતર દીધું છે. હા એ બધા એને દેખાડી છે હો આપણે આગળ વ્લોગમાં જ. તું હાલો પછી મોડું થાય છે હો, લેટ થઈ જાય, પાછળ બેહાર છે. હાલ ફટાફટ. અને અત્યારે તો આમ તો મમ્મી તમે છે ને ભેગા જાવ, એને સ્કૂલ ડ્રેસના પૈસા ને એવું દેવાનું છે કે નહીં, એટલે તમે જાવ જ ભેગા. જો કાલે છે ને એના ટીચરનો મેસેજ આવ્યો તો આઈ કાર્ડ અને સ્કૂલ ડ્રેસની ફ્રી દેવાની છે ને, એટલે કે તમે વાલી અથવા વાલી આવીને દઈ જઈજો અને કા વિદ્યાર્થી ભેગું મોકલજો. 1000 રૂપિયા દેવાના. હા જો આમાં જસ કહે છે 1000 રૂપિયા દેવાના, પણ એ કઈ ટીચરે મેસેજમાં કીધું નથી. અત્યારે આપણે બાને ભેગા મોકલવી. જાવ છો ને બા? એ કઈ મેસેજ કર્યો નથી, તમે લેતા જાવ, જે કે આપી દેજો. જો આપણે બા છે ને પૈસા લઈને જાય છે અને જસ તો આગળ વહી ગયો છે. વહી ગયો ને આજ અમારે જઈનો બર્થડે છે ને ક્યાં પૂગી ગયો સમજો. અહીં તાર છત્રી નથી લઈ જવાની તો હવે આજ ન સાંભળે. જા હવે જવા દે. હવે જા અને આગળ જઈને છે ને હજી તો પ્રાર્થના સભામાં દેવાની, પણ અગાઉ એડવર્ટાઈઝ ચાલુ કરી દે. ફ્રેન્ડ બધા મળી જાય ને એટલે કાબા. અને એમ ટીચરને કહેજો ચોકલેટ છે બેગમાં ને બધાને દેવાની છે. બપોરા કરી અને નવરા થઈ ગયા અને હજી છે ને આપણે હંજેરા પાણી બાકી છે. મમ્મી જો વાસણ ઉકકવા બેઠા છે. હજી જો આપણે અડદની દાળ બનાવી હતી, બધું ઠેકાણે કરી દીધું. દાળ હજી આપણે જસ હાટું રાખી છે. અને અત્યારે છે ને બપોર વસાડે અમારે કેરી વેચવા આવ્યા હતા ને તો અમે જો કેરી લીધી છે. કઈ કેરી છે પપ્પા?
અહાડી કેરી છે જો એને એમ વેચવા વાળાએ કીધું હોય ઈ ખરી ધોવી જોઈએ ગારાવાળી છે ધોવી જોઈએ ને તો પપ્પા કહે છે ધોવી જોઈએ મસ્ત બધું મોટું મોટું ફળ છે એમ તો પોસી છે હો કે નહીં કણે સડી ગઈ હોય એવી છે ને બધી એક ખરખું ફળ છે જા તો પોસી છે ખોખું આય આપણે મમ્મીને અંબી દઈ વિખાઈ જાય એટલે કેમ આ ધોવાની છે હો બાને જો એટલા વાસણ સાફ કરીને એટલા વાસણ બાકી જાય છે ધોઈ હોય ને તો કે હેઠું મૂકી જાવ એટલે ખોખું છે ને હેઠું મૂકવા જવું જોઈએ વાસણ સાફ કરી અને તાજા પાણી અસર ધોઈ નાખશે ને દાદા ખોખું ઉંબઈ આવે નીચેથી વિખાઈ જાય એવું ખોખું છે એટલે હાંસવી જ લઈ જવું પડે એવું છે હાલો વાસણ સાફ કરે ને ત્યાં આપણે કચરો કાઢી નાખી અને આ દાળ મૂકી દઈ પોતું કરી નાખવી અને જસ છે ને અત્યારે 1 વાગી ગયો પહેલી રિસેસ એને પૂરી થઈ ગઈ છે હજી આવ્યો નથી આજે તો ચોકલેટ લઈ ગયો છે એટલે બીજું નહીં ખાય ચોકલેટ ખાય ને અને ના ખાઈને થાય ને ત્યાં બંધ છે અને હાવ રેડી થઈ જવાનું છે બધું પછી એને કીધું છે બીજી રિસેસમાં આવજે જો આવે તો આ જો ન હોય ને એવું કાંડ થઈ ગયું દાળ મૂકતી હતી ને ઢોળાણી છે હવે આપણે ફટાફટ સાફ કરી નાખી બાને ખબર ન હોય ને પેલા બાકી જાય તો નહીં પણ બા એમ કે ઢોળીને આપણે તો સાફ કરવું ને બા દાળ ઢોળાણી છે ફ્રીજમાં પોતું દાળ ઢોળાણી તમને આગળ પોતું દઉં ધોઈ દેવો ને કે નહીં ધોઈ દો બા કઈ કહેતા નથી આપણે પહેલાં છે ને એ ઓસરીમાં પોતું કરીને છેલ્લે એમાં મારી દેવું પોતું પછી સીધું ધોવાઈ જાય નકર છે ને તેલવાળી દાળ હોય ને શીખણી થઈ જાય ફ્રી જાય બોલવા મળ્યું છે આપણું એક વરસાદ આવે ને ઝરમર વરસાદ આવ્યા કરે ને તો આખો દિવસ તડકો નીકળો જ નથી હોય ને તો એટલી ગરમી થાય છે કંઈ ક્યાંય રહેવાતું નથી અને મને તો બહુ જ ગરમી થાય એટલે આમ અમારા જો બર્થડે બોયને તો હક જ ન હોય કોઈ દી મારો બર્થડે બોય ઘેરે આવે ને એટલે એ કાંઈક ને કાંઈક છે ને કરતો જ હોય ને આજે અમારે જસનો બર્થડે છે ને એટલે અને આજે એમાં મારા જસના પપ્પાના ફઈ આવ્યા છે એટલે મારા ફઈજી આવ્યા છે અત્યારે ઓલા ઘરે છે બપોરે એ ઘરે હતા અને અત્યારે આ ઘરે છે ને ઉમેય જસનો બર્થડે છે ફઈ આવ્યા છે અને ફઈને આજે શું ખાવું છે ખબર તો તમે આ જોઈને વર્તી તો ક્યાં જઈશો ફઈને છે ને પાણીપુરી ખાવી છે કે પાણીપુરી બનાવી એટલે મસ્ત જાજુ બધું લસણ નાખીને કે પાણી બનાવી છે એટલે જો લસણ ફોલી લીધું છે વાટકોએ અને મસ્ત તાજો ફુદીનો લઈ આવ્યા છે અને બા તો અત્યારે ગામમાં લેવા ગયા છે અને પાવર વહી ગયો છે મારે પાણી બનાવવું છે પણ પાવર વહી ગયો છે આ તો આપણે ઓલો બેટરીવાળો લેમ્પ છે એટલે એ થયો છે અને બટેકાઈ મેં જો બાફવા મૂકી દીધા છે લસણય તૈયાર છે બધુંય તૈયાર છે અને થોડીક વસ્તુ મગાવી છે એ હજી આવશે પછી આપણે પાણી બનશે અમુક વસ્તુ છે ને અમુક વસ્તુ નથી જે આપણે બટેકા બફાઈ જાય ને એટલે અને ફઈએ છે ને બપોર પછી કીધું મોઢું કીધું ને એટલે આગળ 4 સાડા 4 કીધું તો હજી જો મેં શેણા છે ને પલાળવા મૂક્યા છે નકર તો હું બટેકા બફાઈ ને એના ભેગા મૂકી દે જો સવારમાં બપોરે પલાળી દીધા હોત ને તો પણ હવે બટેકા અલગથી બાફવા જોઈએ ચણાય અલગથી બાફવા જોઈએ કારણ કે મોઢું પ્લાન થયો એટલે કંઈક બનાવવાનું જ હતું પણ હું બનાવી એનું નક્કી નહોતું જસનો બર્થડે હતો એટલે કાલ ચટેકેદાર છે ને આપણે મેંદો બનાવી લીધો છે તેલ ગરમ થવા મૂકી દીધું છે ને આજકાલ આપણે છે ને પહેલી વાર ટ્રાય કરી છે તળવાની પૂરી લીધી છે અને પાણી પણ આપણું બની ગયું છે પાણી તો છે ને મેં વહેલું બનાવી લીધું હતું જો લીલું પછી તેલ ગરમ થાય એટલે આપણે આમાં તળી ભરી દઈએ આખી કાચરો બા જો પાણીપુરી ખાવા બેઠા ને બધી પૂરી પાણી ભરી દીધું આમ જો કેમ બા બધી પૂરી પાણી ભરી દીધું પોસી થઈ જાય પપ્પાને એવરેજ દેતી નથી કારણ કે જો આ તળેલ પૂરી છે ને એટલે અમારે ફઈને એમ થાય જો અમારે ફઈ આવ્યા છે ને એ પૂરી ખાય છે ફઈએ તો પાણી નથી ભર્યું તો પાણી આમ નાખીને ખાતા જાય ખાફઈ
મેંદો ને બધું અલગ રાખી તો મસ્ત આપણા હાટું આપણે ડીશ તૈયાર કરી લીધી છે અને અમારી બા હજી જો આમાં રસ લે છે. અત્યારે સમય છે ને 9:30 થઈ ગયા છે અને મમ્મી બેનપણીની બધા જો બેહવા આવ્યા છે તો એ બધા બેઠા છે અને એના માટે મેં જો ચા બનાવી છે. અને અત્યારે શિવ અને જસ તો આરામમાં વહી ગયા છે. જસ આખો દિવસ સ્કૂલે ગયો હોય ને એટલે એને બપોરે આરામ ન થયો હોય ને જસ ઓલો અને શિવનું તો કંઈ નક્કી ન હોય, થોડો ઘણો હસલ થયો હોય ને તો એ ફટાક દઈને ઊભો થઈ જાય. એટલે એ બેને નાહી ધોઈને નાઇટ ડ્રેસ પહેરાવીને ફ્રેશ કરી દીધા છે અને કેક આપણે આજે કાપી નથી કારણ કે જસને તો બહુ નાકમાં પ્રોબ્લેમ નથી પણ શિવને તો આમ ધારું જ થાય છે. જસ સમજે મોટો થઈ ગયો પણ શિવ સમજે નહીં. જો મહિના દિવસ કે શિવનો બર્થડે છે, તબિયત બેની સારી હશે તો આપણે તઈ કેક કાપશું ને બર્થડે ઉજવશું. એટલે હવે આપણે જો બાના બેનપણી આવ્યા છે એને ચા પાણી પાઈ દઈ અને પથારીને એવું બધું કરવાનું છે. ફઈની આવ્યા છે એટલે હવે આપણે આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધા 10 વાગ્યાની ચા પીવા.